Okay, so good morning, students. In the previous lecture, we discussed about the cursor topic. Okay, and today in this lecture, we will discuss about triggers. So first of all, what is trigger? So, hello. Yes, sir. Yes, sir. Okay, so first of all, hello. Yes, sir. અવાજ નથી ડબલ નથી થતો ને? હેલો. No, sir. Okay, બસ. No, sir. Okay. Okay, good morning, students. So in the previous lecture, we discussed about cursor topics. In today's lecture, we will learn about triggers. So first of all, what is trigger? So a trigger is a group or a set of SQL and PLSQL statements that are executed by the Oracle itself. Trigger એટલે શું? એક SQL અથવા PLSQL ના સ્ટેટમેન્ટ કે જે Oracle એની જાતે જ કોઈ ઇવેન્ટ થાય ત્યારે એક્ઝિક્યુટ કરી દે, બરોબર? એને કહેવાય ટ્રિગર્સ. ઓકે, હવે અહીંયા નીચે ટ્રિગર્સ અને પ્રોસિજરના આપણને ડિફરન્સ આપ્યો છે કે ટ્રિગર્સ આર ઇન્વોક ઇમ્પ્લિસિટલી, એ ઓરેકલ એની જાતે જ એને એક્ઝિક્યુટ કરી દે. પ્રોસિજર જે છે એ યુઝર દ્વારા એને રન કરાવવા પડે. ટ્રિગર્સ કેનોટ એક્સેપ્ટ પેરામીટર, ટ્રિગરની અંદર પેરામીટર એક્સેપ્ટ થાય નહીં, જ્યારે પ્રોસિજરની અંદર પેરામીટર એક્સેપ્ટ થાય. ટ્રિગર કેનોટ રિટર્ન વેલ્યુ એન્ડ પ્રોસિજર કેન રિટર્ન વેલ્યુ. Triggers only be executed whenever an event is fired on the table on which the trigger is defined. તમારા ટ્રિગર ક્યારે એક્ઝિક્યુટ થાય? ત્યારે તમારી કોઈ ઇવેન્ટ થાય એના બેઝ પર તમારી એક્શન લેવાય, એને ત્યારે જ જે ટ્રિગર છે એ એક્ઝિક્યુટ થાય. જ્યારે કે પ્રોસિજર જે છે એને એક્ઝિક્યુટ કરવા માટે EXEC કમાન્ડ જે છે એનો યુઝ થાય. ઓકે, નેક્સ્ટ ટ્રિગર્સ એન્ડ ડિક્લેરેટિવ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ. સો કન્સ્ટ્રેન્ટ એ શું હોય? તો કન્સ્ટ્રેન્ટ એટલે રૂલ્સ અથવા પ્રિવિલેજીસ જે આપણે ટેબલ માટે બનાવ્યા હોય, that are called constraints. તો ટ્રિગર્સ જે છે એ triggers is applicable to those data that are loaded before the trigger is created. બરોબર? ટ્રિગર જે છે એ શેના પર એપ્લિકેબલ થાય? કે જે ડેટા તમે ટ્રિગર્સ બનાવી દો એના પહેલા જનરેટ થાય હોય. જ્યારે કે કન્સ્ટ્રેન્ટની અંદર એવું હોય કે કન્સ્ટ્રેન્ટ ક્રિએટ કરો પછીના ડેટા ઇન્સર્ટ થાય એના પર એ વસ્તુ ઇફેક્ટ આવે. Triggers can implement transitional constraint, and implementation of transitional constraint is not possible with the declarative constraints. Triggers do not guarantee, and constraint gives guarantee of all the data that are executed by their rules. બરોબર? ઓકે, હવે મેઇન આપણે જોવાનું છે સ્ટ્રક્ચર ઓફ ટ્રિગર્સ. તો ટ્રિગરના ત્રણ મેઇન સ્ટ્રક્ચર હોય. સૌથી પહેલું છે ટ્રિગરિંગ ઇવેન્ટ, સેકન્ડ ટ્રિગરિંગ રિસ્ટ્રિક્શન અને થર્ડ છે ટ્રિગર એક્શન. તો ટ્રિગર છે એના ત્રણ ભાગ હોય. સૌથી પહેલું ટ્રિગર ઇવેન્ટ હોય, બીજું હોય ટ્રિગર રિસ્ટ્રિક્શન અને ત્રીજું હોય ટ્રિગર એક્શન. ટ્રિગર ઇવેન્ટ એટલે કે તમારે એસક્યુએલ સ્ટેટમેન્ટના પર્ટિક્યુલર ટેબલ જે હોય એના ઉપર કોઈ ઇન્સર્ટ, અપડેટ કે ડિલીટની ક્વેરી હોય, એની ફાયર થાય અને એના બેઝ પર તમારે કોઈ એક્શન લેવડાવવાની હોય તો એને ઇવેન્ટ કહેવાય. બરાબર? ટ્રિગર રિસ્ટ્રિક્શન એટલે કે આવી કન્ડિશન થાય when this executed, when event fires, then action will be taken. અને લાસ્ટ કે આવી ઇવેન્ટ જો એક્ઝિક્યુટ થઈ હોય તો એના સામે શું એક્શન લેવી, ધેટ ઇઝ યોર ટ્રિગર એક્શન. એટલે તમારા ટ્રિગરના ત્રણ ભાગ હોય મેઇનલી: ટ્રિગર ઇવેન્ટ, ટ્રિગર રિસ્ટ્રિક્શન અને ટ્રિગર એક્શન. હવે ટાઈપ્સ ઓફ ટ્રિગર જોઈએ: રો ટ્રિગર અને સ્ટેટમેન્ટ ટ્રિગર. કેટલા વખત ટ્રિગર એક્ઝિક્યુટ થાય છે એના પર જો આપણે એના કેટેગરીને ડિવાઈડ કરીએ તો ફર્સ્ટ વન ઇઝ રો ટ્રિગર એન્ડ સેકન્ડ વન ઇઝ સ્ટેટમેન્ટ ટ્રિગર. And based on timing when the trigger action is executed, કે ટ્રિગર એક્શન ક્યારે એક્ઝિક્યુટ થાય છે એના બેઝ પર જો તમે ડિવિઝન પાડો તો એના બે ટાઈપ થાય: બિફોર ટ્રિગર અને આફ્ટર ટ્રિગર. આટલે સુધી કોઈને કઈ ડાઉટ? No, sir. ઓકે, હવે રો ટ્રિગર અને સ્ટેટમેન્ટ ટ્રિગર જે છે એનો ડિફરન્સ જોઈ લઈએ. તો રો ટ્રિગર જે છે દર વખતે ટેબલમાંથી ડેટા આવે એક રો માટે એટલે ટ્રિગર ફાયર થાય, જ્યારે સ્ટેટમેન્ટ ટ્રિગર એક જ વખત ફાયર થાય. બરાબર? એ મેઇન ડિફરન્સ છે. એટલે અહીં લખ્યું છે કે if no row are affected by the trigger statements, a trigger will not be executed, while trigger will be executed once if no rows are affected by the triggering statement. એટલે સ્ટેટમેન્ટ ટ્રિગર જે રહે એટલીસ્ટ વન ટાઈમ એક્ઝિક્યુટ થાય, જ્યારે રો ટ્રિગર હોય ડેટા ટેબલમાં ડેટા હશે તો જ એક્ઝિક્યુટ થાય. ઓકે,
પછી સેકન્ડ વન છે બિફોર ટ્રિગર અને આફ્ટર ટ્રિગર નો ડિફરન્સ. તો બિફોર ટ્રિગર એટલે તમારી ઇવેન્ટ થાય એના પહેલા જ એક્શન લેવાઈ જાય, બરોબર છે. અને આફ્ટર ટ્રિગર એટલે કે તમારી ઇવેન્ટ થાય એના પછી એક્શન લેવાય. એટલે જો એક્શન ઇવેન્ટના પહેલા લેવાય તો એને બિફોર ટ્રિગર કહેવાય, અને જો એક્શન ઇવેન્ટના પછી લેવાય તો એને આફ્ટર ટ્રિગર કહેવાય. હવે આપણે એની સિન્ટેક્સ જોઈશું એટલે તમને વધારે ક્લિયર થશે. તો જે ટ્રિગર ક્રિએટ કરવાની સિન્ટેક્સ આપણને આપેલી છે એ છે ક્રિએટ ઓર રિપ્લેસ ટ્રિગર, ટ્રિગર નેમ જે તમે ફંક્શનમાં લખતા હતા એ જ રીતે. ઓન, બરોબર, તમારા ટેબલનું નામ લખવાનું. પછી ઇન્સર્ટ અપડેટ કે ડિલીટ સ્ટેટમેન્ટ આવે, કે બિફોર ઇન્સર્ટ, બિફોર અપડેટ, કે બિફોર ડિલીટ, આફ્ટર ઇન્સર્ટ, આફ્ટર અપડેટ, આફ્ટર ડિલીટ. પછી તમારો નોર્મલ પ્રોગ્રામ ચાલશે ડિક્લેર, ટીકન અને એક્સેપ્શન સેક્શન. હવે આપણે ડાયરેક્ટ એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખબર પડશે. ઓકે, એક્ઝામ્પલ નંબર 18 એમાં શું કીધું છે કે યુઝિંગ અ ટ્રિગર ડિસ્પ્લે મેસેજ ઇફ ધ બેલેન્સ ઇઝ નેગેટિવ ડ્યુરિંગ ધ ઇન્સર્ટ ઓપરેશન ઓન એકાઉન્ટ ટેબલ. એકાઉન્ટ ટેબલની અંદર તમે જ્યારે ઇન્સર્ટની ક્વેરી કરો, બરાબર, ત્યારે જો તમે બેલેન્સ જે પાસ કરી રહ્યા છો એ નેગેટિવ હોય, બરોબર, માઇનસમાં, તો તમે એને મેસેજ આપો કે બેલેન્સ મસ્ટ નોટ બી નેગેટિવ. ઓકે, તો એના માટેની આપણે ટ્રિગર બનાવેલી છે અહીંયા, કે ક્રિએટ ઓર રિપ્લેસ ટ્રિગર. ટ્રિગરનું નામ છે બેલ નેગેટિવ. ક્યારે એક્ઝિક્યુટ થાય તો બિફોર ઇન્સર્ટ, બરોબર. એટલે આ એક્શન જે રહી એ ક્યારે પ્રિન્ટ થઈ જશે? ઇન્સર્ટ થયા પહેલા. ઓન એકાઉન્ટ ટેબલ, એકાઉન્ટ ટેબલના ઉપર. ક્યારે? ફોર ઈચ રો, એટલે ફોર ઈચ રો લખાય એટલે રો ટ્રિગર કહેવાય, બરોબર. બિગિન, તો તમે શું કીધું? ઇફ ન્યૂ વેલ્યુ જે ઇન્સર્ટ થાય છે દેટ ઇઝ ન્યૂ ડોટ બેલેન્સ is less than 0, then dbms underscore output dot put underscore line એમાં તમે મેસેજ પ્રિન્ટ કરી દીધો બેલેન્સ ઇઝ નેગેટિવ. ઇફ છે એટલે એન્ડ, અને એન્ડ બીગન એટલે એન્ડ, અને સ્લેશ તમારો પ્રોગ્રામ કમ્પાઇલ કરવા માટે. તો આ જે આપણે ટ્રિગર બનાવી દેટ ઇઝ યોર રો ટ્રિગર, કે જેની અંદર આપણે બેલેન્સ નેગેટિવ છે એવું ચેક કરાવ્યું. તમે આ પ્રોગ્રામ રન કરાવો, પછી તમે ઇન્સર્ટની ક્વેરી કરો એકાઉન્ટ ટેબલની અંદર, એની અંદર જો તમે -1000 વેલ્યુ પાસ કરી છે, બરાબર. એક્ઝામ્પલ નંબર 19 ની અંદર ઇન્સર્ટ ઇન્ટુ એકાઉન્ટ વેલ્યુઝ, તમારો એકાઉન્ટ નંબર -1000 અને બ્રાન્ચ નેમ પાસ કર્યું, તો તમારો જો મેસેજ આવ્યો બેલેન્સ ઇઝ નેગેટિવ, બરાબર. તો આ રીતે કોઈ પણ ટ્રિગર ક્રિએટ થાય. પછી છે ડેસ્ટ્રોઈંગ અ ટ્રિગર, ટ્રિગરને ડેસ્ટ્રોય કરવા માટે. તો ડ્રોપ ટ્રિગર, ટ્રિગર નેમ જેમ તમે પ્રોસીજર ફંક્શન ડેસ્ટ્રોય કરતા હતા એ જ રીતે ટ્રિગરને ડેસ્ટ્રોય કરવા માટે તમારે શું કરવાનું છે? ડ્રોપ ટ્રિગર, ટ્રિગર નેમ. ઓકે, જો તમારે એરર રેઝ કરવી હોય, બરોબર છે, તો તમે રેઝ અંડરસ્કોર એપ્લિકેશન અંડરસ્કોર એરર નો યુઝ કરી શકો, કે જેની અંદર એ મેસેજ જે છે એ પર્ટિક્યુલર મેસેજ પ્રિન્ટ થાય, બરોબર. જેમાં તમે અહીંયા જેમ કે રેઝ અંડરસ્કોર એપ્લિકેશન અંડરસ્કોર એરર, એની અંદર તમે એરર નંબર અને સામે મેસેજ આપો તો ORA 2000 એવું લખેલું આવશે, અને પછી બેલેન્સ ઇઝ નેગેટિવ એવું લખેલું આવશે. ઓકે. ડિસએડવાન્ટેજ એરરનો શું છે કે એને આપણે ટ્રેક નથી કરી શકતા, બરાબર, અને સિસ્ટમનું ઓવરહેડ વધે છે. અને લાસ્ટ જે છે ડિસએડવાન્ટેજ, કે સ્ટોર્ડ પ્રોસીજર, ઇન્ડેક્સ અને કન્સ્ટ્રેન્ટની કમ્પેરિઝનમાં ટ્રિગર છે એનો વ્યૂ થોડો ડિફિકલ્ટ છે. ઓકે, તો આ હતું ટ્રિગર વિશે. તો ટ્રિગરમાં આપણે સૌથી પહેલા શું જોયું કે વોટ ઇઝ ટ્રિગર? તો ગ્રુપ ઓફ SQL or PL/SQL statements that are executed when any event occurred. Okay, so that are triggers. ટ્રિગર્સના ટાઈપ્સ આપણે જોયા, બરોબર. તો એમાં બે ટાઈપ્સ હતા, રો અને સ્ટેટમેન્ટ ટ્રિગર, કે નંબર ઓફ ટાઈમ પર એક્ઝિક્યુશન થાય એના બેઝ પર. રો ટ્રિગર એટલે દરેક રો માટે એક્ઝિક્યુટ થાય. સ્ટેટમેન્ટ ટ્રિગર એટલે એક જ વખત એક્ઝિક્યુટ થાય ગમે એટલી રો ટેબલમાં હોય તો પણ. જ્યારે તમે બીજી ટાઈપ જે હતી કે જેના અંદર ક્યારે એક્ઝિક્યુટ થાય છે, વેન ધ ટ્રિગર ઇઝ એક્ઝિક્યુટ, એના બેઝ પર ટ્રિગરને બે કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવી હતી, બિફોર ટ્રિગર અને આફ્ટર ટ્રિગર. જો એક્શન છે ઇવેન્ટ થાય એની પહેલા એક્ઝિક્યુટ થઈ જાય તો એને બિફોર ટ્રિગર કહેવાય. જો એક્શન ઇવેન્ટના પછી એક્ઝિક્યુટ થાય તો એને આફ્ટર ટ્રિગર કહેવાય. પછી આપણે જોયું સ્ટ્રક્ચર ઓફ ટ્રિગર. તો ટ્રિગરના 3 ભાગ હોય, કે ટ્રિગર જે છે એનું રિસ્ટ્રિક્શન હોય, બરાબર, અને લાસ્ટમાં તમારું ટ્રિગરની એક્શન હોય. એટલે ટ્રિગર એક્શન, ટ્રિગર ઇવેન્ટ, ટ્રિગર રિસ્ટ્રિક્શન અને ટ્રિગર એક્શન, એ રીતના તમારા 3 ભાગ થાય, બરાબર. અને લાસ્ટમાં ટ્રિગરને ડેસ્ટ્રોય કરવી હોય તો તમારે શું લખવાનું?
ડ્રોપ ટ્રિગર ટ્રિગર નહીં. હવે આપણે આ જે છે એનું આપણે એક એક્ઝામ્પલ જોઈએ ટ્રિગરનું, કે તમને થોડું ક્લિયર થઈ જાય એ વિશે. ઓકે, હું ડી ડ્રાઈવની અંદર આ ફાઇલને સેવ કરું છું. ટ્રિગર ન્યૂ ડોટ એસક્યુએલ એક્સટેન્શનથી આપણે ફાઇલ સેવ કરતા હોય એ રીતે. ઓકે, તો ટ્રિગર ન્યૂ ડોટ એસક્યુએલ આવી ગયું. હવે આપણે એ પ્રોગ્રામ જે છે એને આપણે રન કરી કેવી રીતે રન થાય. તો સૌથી પહેલા શું લખવાનું, ક્રિએટ ઓર રિપ્લેસ ટ્રિગર, પછી તમારા ટ્રિગર નું નામ. બરાબર, તો અહીંયા જોતા જાઓ, ક્રિએટ ઓર રિપ્લેસ ટ્રિગર. ટ્રિગર નું નામ આપણે આપી દઈએ છીએ બેલ નેગેટિવ. એ પહેલા આપણે જોઈ લઈએ કે ટેબલ છે ને. એપ સર્વર આઉટપુટ ઓન લખવાનું. બરાબર, હવે તમે ટેબલ જોઈ લઈએ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ એકાઉન્ટ. ઓકે, એકાઉન્ટ નંબર અને બેલેન્સ બે કોલમ આપણી પાસે છે. ઓકે, તો આપણે હવે આમાં આ ટેબલની ક્વેરી જોઈ લઈએ. તો બેલેન્સ નેગેટિવ ના હોવું જોઈએ ક્યારે, બિફોર ઇન્સર્ટ. બિફોર યોર ઇન્સર્ટ થાય ની પહેલા કયા ઉપર, તો ઓન એકાઉન્ટ ટેબલ. ઓકે, ફોર ઈચ રો, દરેક રો માટે. તો ફોર ઈચ રો પછી બિગિન, તમારો સેક્શન ચાલુ થશે અહીંથી. બિગિન આપણું જે નોર્મલ કોડિંગ હતા એ જ રીતે. બરાબર, તો હવે અહીંયા મારે શું કરવાનું છે. હેલો, Yes, sir. Yes, sir. દેખાય છે ને સ્ક્રીનમાં? Yes, sir. Yes, sir. if new dot balance is less than 0, then આપણે શું કરવાનું છે, એને મેસેજ આપવાનો છે.
ઓકે, if આવે એટલે end if આવે, end if પછી semicolon અને begin આવે એટલે તમારું end આવે એના પછી semicolon અને લાસ્ટ નું સ્પેસ. ઓકે, હવે અહીંયા આપણે શું કર્યું છે, જે તમે જો કે ક્રિએટ ઓર રિપ્લેસ ટ્રિગર નેમ બેલેન્સ નેગેટિવ બિફોર ઇન્સર્ટ થાય પહેલા ઓન એકાઉન્ટ ટેબલ દરેક રો માટે. ઇફ ન્યૂ ડોટ બેલેન્સ ઇઝ લેસ ધેન 0 ધેન તમારે આ મેસેજ પ્રિન્ટ કરવાનો છે ડીબીએમએસ અંડરસ્કોર આઉટપુટ ડોટ પુટ અંડરસ્કોર લાઈન બેલેન્સ ઇઝ નેગેટિવ. ઇફ આવે એટલે એન્ડ ઇફ અને બિગિન એટલે એન્ડ. હવે આપણે આને રન કરાવી દઈએ. તો સૌથી પહેલા મારું શું નામ હતું ફાઇલનું, ટ્રિગર ન્યૂ. તો સૌથી પહેલા ટ્રિગરની ફાઇલ રન કરાવવાની એટલે ટ્રિગર ન્યૂ ડોટ એસક્યુએલ. ઓકે, મેસેજ આવી ગયો ટ્રિગર ક્રિએટેડ. બરાબર, હવે આપણે શું કરવાનું છે, ઇન્સર્ટ કરવાનું છે. તો આપણે છે ને પહેલા નોર્મલ ઇન્સર્ટ કરીએ, બરાબર, જેમાં બેલેન્સ નેગેટિવ પાસ નહીં કરીએ. બરાબર, તો ઇન્સર્ટ ઇન્ટુ એકાઉન્ટ, પછી શું આવે તો વેલ્યુઝ, પછી તમારા એકાઉન્ટ નંબરની વેલ્યુ આપણે ફોર એક્ઝામ્પલ આપી દઈએ 234 મારી વેલ્યુ અને મારું બેલેન્સ જે છે એ 15,000 અથવા 14,000. ઓકે, તો હવે જો હું કરીશ તો વન રો ક્રિએટેડ એ મેસેજ આવી ગયો. બરાબર, કેમ આવું થયું, કેમ કે આપણે બેલેન્સ નેગેટિવ પાસ નથી કર્યું એટલે ઇવેન્ટ ના થઈ તો એક્શન પણ ન થઈ. બરાબર, ટ્રિગર ક્રિએટ થઈ ગઈ છે પણ ઇવેન્ટ થાય તો જ એક્શન થાય. કે તમે જો એકાઉન્ટ ટેબલ ની અંદર ઇન્સર્ટ થઈ ગયું છે 234 ને 14,000. હવે આપણે શું કરીએ, ફરીથી ઇન્સર્ટ કરીએ પણ આ વખતે બેલેન્સ ને નેગેટિવ પાસ કરીએ. 456 મારો એકાઉન્ટ નંબર અને બેલેન્સ જે છે એ હું પાસ કરું -9,000. ઓકે, હવે અહીંયા બેલેન્સ મારું નેગેટિવ છે. ઓકે, એટલે શું થશે, તમારું નેગેટિવ નો મેસેજ આવશે, બેલેન્સ ઇઝ નેગેટિવ. મેસેજ આવ્યો, બેલેન્સ ઇઝ નેગેટિવ. વન રો ક્રિએટ થઈ ગઈ પણ બેલેન્સ ઇઝ નેગેટિવ એટલે તમારો નેગેટિવ બેલેન્સ જે છે એ તમારા ટેબલમાં ઇન્સર્ટ થયું. બરાબર, જો તમે સિલેક્ટ કરીને જોશો તો તમને દેખાશે 456 -9,000. તો આનાથી શું થયું, તમારું જે મેસેજ જે છે જેના અંદર આપણે આ પ્રિન્ટ કર્યું બેલેન્સ ઇઝ નેગેટિવ. બરાબર, તો એનાથી શું થશે, તમારું મેસેજ પ્રિન્ટ થશે, ઇવેન્ટ થાય તો જ એક્શન થશે. અને આ ઇન્સર્ટને પણ સ્ટોપ કરવું હોય તમારા ટેબલમાં ઇન્સર્ટ ના થાય, બરાબર, તો એની માટે મેં તમને કીધું એ રીતે કે આમાં તમારે આ વસ્તુનો યુઝ કરવાનો, રેસ અંડરસ્કોર એપ્લિકેશન અંડરસ્કોર એરર. બરાબર, આ તમે મેસેજ લખશો એટલે શું થશે, તમારો પ્રોગ્રામ અહીંથી ટર્મિનેટ થઈ જશે. બરાબર, એ એરર રેસ કરશે અને પ્રોગ્રામ ટર્મિનેટ થઈ જશે, જેનાથી તમારી એ મેસેજ તો પ્રિન્ટ થશે કે બેલેન્સ ઇઝ નેગેટિવ પણ રો પણ ઇન્સર્ટ થવા દેશે નહીં. ઓકે, તો આટલું જોયું અને આઈ હોપ કે આ એક્ઝામ્પલથી તમને ક્લિયર થઈ ગયું હશે કે ટ્રિગર શું હોય. બરાબર, જો અહીંયા તમે બિફોર ની જગ્યાએ આફ્ટર લખો તો આફ્ટર ટ્રિગર થઈ જાય, ફોર ઈચ રો કાઢી નાખો તો સ્ટેટમેન્ટ ટ્રિગર થઈ જાય. ઓકે, બોલો આટલે સુધી કોઈને કઈ ડાઉટ? No, sir. No, sir. ઓકે, ઓકે, સ્ટીલ તમને કઈ ડાઉટ હોય તો યુ કેન આસ્ક મી ઇન નેક્સ્ટ લેબ એન્ડ લેક્ચર. ઓકે, ઓકે, થેન્ક યુ ફોર જોઈનિંગ.